વડાપ્રધાનના જન્મદિનને અનુરૂપ સેવા પખવાડિયા અંતર્ગત વલસાડના તિથલ બીચ પર મેરેથોન યોજાશે। આ અંગે અબ્રામા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ માહિતી આપી। મેરેથોનમાં 3 થી 4 હજાર યુવાનો જોડાશે। સાથે મેડિકલ કેમ્પ યોજાશે, જે આરોગ્ય તપાસણી થશે। કાર્યક્રમમાં સ્વદેશી અભિયાન પણ આગળ લાવવામાં આવશે, જે દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે। હેમંત કંસારાએ જણાવ્યું કે સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત રહેશે। લોકોએ ભાગ લઈ સેવા, આરોગ્ય અને સ્વદેશી જાગૃતિ પ્રોત્સાહિત કરવી। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરી રહી છે। આ સમય દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીનો કરવા માંડીએ છીએ। 17 તારીખે જ અમે સફાઈ અભિયાનના કાર્યક્રમો, બ્લડ ડોનેશનના કાર્યક્રમો, મંદિરોની અંદર નરેન્દ્રભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પૂજનના કાર્યક્રમો પણ કર્યા છે। સાથે સાથે આવનારા સમયની અંદર એક પેડ માં કે નામ, પછી પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો, 25 તારીખે પંડિત દીનદયાળજીના જન્મદિવસ છે, એ દિવસે પણ પંડિત દીનદયાળજી એકાત્મ માનવવાદ અને અંત્યોદયના યોજના થકી વિકસિત ભારતની જે કલ્પના કરી છે, એમનો જન્મદિવસ છે, એ દિવસે પણ એક વિશિષ્ટ કાર્યક્રમ કરવાના છે। 24 તારીખે એક જિલ્લા લેવલનો એક કાર્યક્રમ પણ અમે મેડિકલ ચેકઅપ કેમ્પ, મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ વાપી નોટિફાઈડ ખાતે કરવાના છે। એ જ રીતે 2 ઓક્ટોબરના દિવસે પણ ગાંધી જયંતિ અને આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ છે। તો સ્વદેશીને અને ભારત આત્મનિર્ભર બને એ વાતને લઈને 2 ઓક્ટોબરે ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ છે। સ્થાનિક લોકો દ્વારા ઉત્પાદન થયેલી કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો જ વપરાશ કરવો જોઈએ। એ જાતના આગામી સમયની અંદર પણ 25 સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધીના 3 મહિનાના કાર્યક્રમો પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી આ કાર્યક્રમો પણ કરવાના છે।